નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના બેડવાણ ખાતે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 3 દિવસથી લાંબી લાઇનમાં ઊભા રહે છે અને છતાં પણ તેમને ખાતર મળતું નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચે છે, પરંતુ માત્ર 50 થી 60 ખેડૂતોને યુરિયા ખાતર આપવામાં આવે છે, જ્યારે બાકીના ખેડૂતોને નિરાશ થઈને પરત ફરવું પડે છે। આ સ્થિતિને કારણે ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે અને ખાતર વિતરણ દરમિયાન ઝઘડાની ઘટના પણ સામે આવી રહી હોવાનું જાણવા મળે છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેટલાક આગેવાનોએ આવેદનપત્ર આપી ચિકદા તાલુકામાં અલગ ખાતર ડેપો ફાળવવાની માંગ પણ કરી છે, જેથી ખેડૂતોને નજીકમાં અને સમયસર ખાતર મળી રહે। ખેડૂતોનું કહેવું છે કે ખેતીની સિઝન દરમિયાન તેઓ પોતાના દૈનિક કામકાજ છોડીને માત્ર ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂત બન્યા છે। હવે પ્રશ્ન છે કે ખેડૂતોને સમયસર યુરિયા ખાતર મળશે કે પછી તેઓ આવી જ મુશ્કેલીનો સામનો કરતા રહેશે। ચિકદા તાલુકાના બેડવાણ ગામ નજીકમાં કેટલાક ખેડૂતો કેટલાક દિવસથી યુરિયા ખાતરની તંગીને લઈને અત્યારે હાલ તમે ભીડ જોઈ રહ્યા છો, એમાં ખાતર જે મળતું નથી અને ખાતરની અછત છે અને હાલ વરસાદ પણ પડી ચૂક્યો છે, લોકોની વાવણી પણ થઈ ચૂકી છે અને આપ એક ખેડૂત સાથે છે, એમની સાથે સીધી વાતચીત કરીશું કે જે ખાતર મળી નહીં રહેતું તો તેમાં એ લોકો ગઈકાલે પણ ઘણી ભીડ હતી, લડાઈ ઝઘડા પણ થયા એવું સામે આવ્યું છે અને ખાતરમાં જે અછત છે કેમ છે અને ખેડૂત કઈ રીતે એમાં તકલીફ વેઠી રહ્યો છે તે આપણે એક ખેડૂત સાથે વાત કરીશું સીધા। શું નામ છે આપનું? મહેશભાઈ, કયું ગામ? ચિકદા ગામ। આપણે કેટલા સમયથી તમે ખાતર? ત્રીજો દિવસ થાય છે। ત્રીજો દિવસ થાય છે, અચ્છા। તો કેટલા શું કરો છો ખેતીમાં તમે? મકાઈ છે, તુવેર છે। અત્યારે શું કીધું સંચાલકે ખાતર આપવાની વાત શું કરી? આપશે, હવે ટોકન લીધો છે। હા, હવે મળશે ખરું। મતલબ ટોકન લીધા પછી તમને કેટલા સમયમાં તમને ખાતર મળે છે? એ હવે આજે કેટલા 50 આધાર કાર્ડ કાઢવાના છે, પછી કાલે નંબર આવે એવું છે। અચ્છા, એટલે તમે કેટલા સમય સુધી અહીંયા લાઈનમાં ઉભા રહો છો? હવે કાલે આખો દિવસ કાઢ્યો, આજે હોશે, આજે નંબર લાગશે એવું લાગે। ગઈકાલે કેમ ના મળ્યું તમને ખાતર? એ તો પાછળ હતી લાઈન અમારી ને એ લોકોએ 50 થી 60 જેવા આધાર કાર્ડ કાઢેલા। ફક્ત 50 થી 60 લોકોને એક દિવસમાં ખાતર મળે છે અને પછી એ લોકોને બીજા દિવસનો વાયદો કરવામાં આવે છે। તો ચોક્કસથી કહી શકાય કે ખાતરની અછત છે અને 50 થી 60 લોકોના આધાર કાર્ડ લઈને એ લોકોને ખાતરનું વિતરણ કરવામાં આવે છે અને જે બાકી રહે છે એ લોકોએ 2 થી 3 દિવસ સુધી એમને રાહ જોવામાં આવે છે। ત્યારે હાલ જે કેટલાક ખેડૂતો છે આપણે વિડીયોમાં દ્રશ્યોમાં બતાવીશું કે ખેડૂતો ખાસી બધી સંખ્યામાં છે, ગઈકાલે પણ હતા અને અવારનવાર ખેડૂતોને ખાતરની સમસ્યા પડી રહી છે। ત્યારે જોવું રહે કે તંત્ર આ જે ખાતરની અછત છે તેમાં કેટલું ધ્યાન આપે છે। દિવ્ય ભાસ્કર સાથે જયદીપ વસાવા, ચિકદા।